હાલો મારા કલેજા આજે આવી ગયા છે ઈ મામાની વાડી. હવે બધા મને કમેન્ટ આડી આવી હતી કે ખેડૂતની વાહ બહુ ધોમ રૂપિયા વધે છે. તો હવે હું વધે ને એ હું આજ તમને હિસાબ કરાવું દેહી ભાષામાં. આ ગાર પડ્યો છે, અહીંયા એવડો ખાડો ગાર્યો છે. હવે આ ખાડો ગારી અને હેઠામના ખેતરમાં નાખવાનું, પછી આ ગાર છે એ આમાં નાખવાનો, ત્યાર પછી વળી આને માથે આમાંથી બીજો ખાડો કરી અને માથે આમાં નાખવાનું. અને ખેડૂત પૈસા વધે લગભગ 50-60 હજાર રૂપિયા વધીએ 12 મહિને તો તે આમાં નાખી દેવાનું છે. અને આ બાજુ જો આમાંથી ધૂળ ભરતા ને આ બધા જેટલા થાંભલા દેખાય ને એ બધા એનર્કોન વાળાવી લઈ લીધા, સુજલોન વાળાવી લઈ લીધા. અને જે વહીતી ગઈતી માટી છે ને એ સોલાર આવી ગયું. હવે આ ખેતરમાં ને ખેતરમાં આવી રીતે કરવાનું. પહેલાં ખાડો ગાળવાનો, તે પછી એને પાછો બુરવાનો, તે પછી વળી એ પાછું ધ્યાન રાખવાનું. એની 3 પેઢી સુધી કહી જવાનું કે અહીંયા નાખો જ જો ને અહીંયા પાણા નીકળીએ. એટલે એવી પરિસ્થિતિ છે. આ મયુરભાઈને અમારે ને અમે રોટલા નીકળે, બીજું કાંઈ ના હોય અને ફાંક્યું ના થાય. અને એક અટાણે ડીઝલ નથી જડતું, ધૂળ મસ્ત મજાની નીકળી. હજી આમાં કદાચ 10 ફૂટ વયા જાય ને તો કઈ તરીએ પાણો બાણો આવે એવું નથી. આવું તો આ ભાગશાળી મામા હોય ને એના ખેતરી હોય, બાકી આવું અમારા ખેતરમાં આવું છે નહીં ને. ગમે તો કાયમ ઉઠીને ખાડા કરવા વાળા છે પણ નથી. આ ઘરના મશીન છે એને 1.5 ફૂટ જ છે, પછી સીપરું ભૂટકી જાય. એટલે આમાં હિસાબ કરીએ ને તો હવે હેઠા બાઈને જવાનું મનાય છે. કારણ કે અમે ગયા હતા ને તો આજ 2 બંબોઈ ને એવું નીકળ્યું બાકી. અને આમ કદાચ ભૂલથી ગયા હોય ને 2 ફેરા ફરવા અને આમ કોઈક 4 વ્હીલ લઈને વાડીએ આંટો મારવા આવે ને તોય કોઈ ગોઈતા ના જડે, હોન રીતે ક્યાંય ચડી જાય. એટલે હજી તમે આજ શ્રી ગણેશ કર્યા છે. આમ જો આમ એક ટ્રેક્ટર જાય ન્યા ધોઈ નાખવાની છે. અને આમાં હેઠો પૂગે ને આમું ઝાડવું દેખાય ને ન્યા સુધી આ નેરી પુગાડવાની છે. જો ખરાડે હાલી જાય તો હવે મામાને થોડુંક કામ છે ને આપણે કામ છે. એટલે 1 દીની 2 દીની 3 દીની 4 દીની જે મેળ આવીએ એ રજા મારી દે હું, પછી પાછા રાબેતા મુજબ કરી લે હું. હજી જો કે કામ ઘણું છે. આ ગાર ફેરવવાનો છે, આ કરવાનું છે, ઓલો હેઠો હજી ધુવાડા નીકળે ત્યાં કાઢવાનો છે. પણ ના પાડવી હતી પણ આમાં ધૂળ હારી નીકળે છે. આમાં કે કાકરો નથી. 8-9 ફૂટ જેવું ઉપાડતા જાય છે. અને હજી એમ કહેતા હતા ઉપાડવું ને હજી તરીએ આમાં મશીન રાખી હજી એક ફેસ અહીં બાજુમાં ટ્રેક્ટર પડ્યું ત્યાં રાખવો, ત્યાર પછી આ ફેસ ઊંડો ઉતારવો, ત્યાં ટ્રેક્ટર રાખવા, એવું કરવું. એટલે અવારની મોહિમમાંથી જે કાંઈ પણ રૂપિયા વધ્યા ને એ આપણે દઈ દેવાના છે એવું એની કીધું. કારણ કે આ ઈ જ થાય ને, અહીંયા ખાડા ગારે ને તે પછી એમાં ભરે ને બુરે ને કરે ને એવું કરે. એટલે એ જ થવાનું છે. હવે ધીરે ધીરે હાંજ પડી ગઈ હે, માકડાની સીટ ઉપર ચડી જાય. અને આવવા દો મયુરભાઈ ભરી લઈ એટલે આજના ચા પાણીના પાન મસાલાના થઈ જાય. મિત્રો મળીએ.